નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કૃષ્ણા પટેલ। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। ન્યુઝીલેન્ડમાં ભારતીય યુવકની હત્યા, પરિવારે ન્યાયની કરી માંગ। આજનું હવામાન। આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। પાટણ સુજનીપુર માર્ગની સાઈડમાંથી કપડામાં લપેટેલ નવજાત બાળક મળી આવ્યું, પોલીસે તપાસ શરૂ કરી છે। ગાંધીનગર ભાજપના પૂર્વ ધારાસભ્યની થશે ઘર વાપસી। નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે। ઈડર માર્કેટ યાર્ડમાંથી 1,55,069 કિલો સરકારી અનાજ અને કઠોળ ઝડપાયું, જેમાં 4 પેટી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવું નામ। બનાસકાંઠા તાલુકા પંચાયતમાં અરજદારના ધામા માલિકના પ્લોટને પરત લેવા અનોખો વિરોધ કરવામાં આવ્યો। ક્રૂડ ઓઇલ 2 વર્ષમાં 38% સસ્તું થયું। 9 મહિનામાં ઓઇલ કંપનીને 69 કરોડનો નફો થયો, પણ ગ્રાહકોને કોઈ ફાયદો થયો નહીં। સીબીએસઈ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર થઈ ગયું છે। આજથી 3 દિવસ અર્થતંત્રના દિગ્ગજ મોંઘવારી પર મનોમંથન કરશે। મહારાષ્ટ્રમાં ગુંડાઓની ભરતી થઈ રહી છે। કોંગ્રેસ નેતા વિજય વડેટીવારે રાજ્ય સરકાર પર લગાવ્યો આરોપ। કટ્ટરવાદનું ઝેર રોકનારા મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ લેવાયો। આજે કરાશે કોર્ટમાં રજૂ, ગોઠવાયો લોખંડી બંદોબસ્ત। અમદાવાદ રામોલમાં ખાનગી હોસ્પિટલ ગર્ભવતી મહિલા અને બાળકનું મોત થતાં પરિવારજનોએ કર્યો હોબાળો। 9 ફેબ્રુઆરીથી દિલ્હીમાં ગુડ ગવર્નન્સ મહોત્સવ શરૂ થશે। બીજેપી ચીફ જેપી નડ્ડા કરશે ઉદ્ઘાટન। લિયો બોલો ચોરોએ લસણ પણ ના છોડ્યું। અમદાવાદની વાસણા એપીએમસીમાંથી લસણની ચોરી થઈ।